નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એડ્યુકેશન ઝોનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. આદિમાનવનું જીવન કેવું હતું? A. ભટકતું જીવન. B. સ્થાયી જીવન. C. નગર વસાહતનું જીવન. D. ગ્રામીણ વસાહતનું જીવન. તેનો જવાબ છે A. ભટકતું જીવન. 2. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? A. બંદૂક. B. પથ્થરના હથિયારો. C. હાડકાના હથિયારો. D. લાકડાના હથિયારો. તો એનો જવાબ છે A. બંદૂક. 3. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? A. મધ્યપ્રદેશ. B. ગુજરાત. C. બિહાર. D. ઉત્તર પ્રદેશ. તો એનો જવાબ છે A. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. 4. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? કૃષિ, પશુપાલન, અનાજ સંગ્રહ, ઉદ્યોગ. તો એનો જવાબ છે D. ઉદ્યોગ. પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. 1. સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? જવાબ: લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વના વાતાવરણમાં ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીઓ શરૂ થઈ. ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે. બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ, પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી. 2. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? જવાબ: અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું. 1. ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. 2. ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો. 3. પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો. 4. શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવીને ખાવા લાગ્યો. 3. આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? જવાબ: આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. 4. આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? જવાબ: આદિમાનવો કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી
કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. જવાબ ખોટું. 2. પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. જવાબ ખરું. 3. ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. જવાબ ખોટું. 4. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. જવાબ ખરું. આભાર.